હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે યુટ્યુબ ફેમિલી? બધે મજામાં જશે. મારા બ્લોગ જોતા છે બધા મજામાં જશે. ફરીથી એક નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજે અમે કાકો દીકરો બે રમીએ છીએ. એ ખાઈ છે કાકડી ખાઈ છે જો ને હું એને રમાડું છું. તો આજના બધા જય દાદા ને જય મેલડીમાં આજનો કન્ટેન્ટ શું છે એ તમને બધા બનાવ્યો તો તમને બધાને ખબર પડી જશે. તો હાલો બનાવ્યો. મારો દીકરો રમે છે હો, મારી યારે રમે છે મારો દીકરો. કાકડી ખાઈ છે તો કાકડી ખાઈ દે તો બધી. આજ કાકા દીકરાથી બેથી કાકડી ખાઈ દેવાની છે. આખી કાકડી ખાઈ દેવાની આખી. એ આવો ને રમવા રમાડવાની છે રમાડવાની. હાલો બનાવ્યો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દિયાળ ગામ મેલડીમાં ને ના મેલડીમાં એ પહોંચી ગયા છીએ અમે બધા ને મેરડીમાંનું મંદિર છે. દર્શન તમને કરાવવું હમણાં. અમે બધા પહોંચી ગયેલા છીએ મેરડીમાં દર્શન કરવા. હાલો હવે જાય દર્શન તમને પણ હું કરાવું. હાલો તો કરાવી દઈ. તમને પણ દર્શન કરાવું તો જ તે મને કહેજો. ઊભા રહેજો મિત્રો, દર્શન કરાવી દઉં મેરડીમાં તમને. હલો મેહુલભાઈ ની જાય દરિયામાં, ઇન સાગરભાઈ બે જાય છે દરિયામાં. હું તમને કરાવું મેરડીમાં દર્શન. કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય માં મેરડી. દર્શન કરી નાખો. ધજાના પણ દર્શન કરાવી દો. જય મેલડીમાં કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો મિત્રો. તો હાલો દરિયામાં જઈએ. દરિયામાં થોડી ઘણી મોજ બોસ કરીએ. તમને હું દરિયો પણ દેખાડું. આવી ગયા ફાઇનલી વાવણીના વેણે. એક રસ્તો બંધ છે એ તો તમને ખબર હશે જ તે, કારણ કે વરસાદ ચોમાસાના કારણે એ રસ્તો મેન રસ્તો છે ને એ બંધ છે. એટલે બીજા રસ્તે લાવું એટલે હું તમને દેખાડું ઉપર. તો મેન એવા કારણ કે હું કેવું તમને હા અહીંયા મેરડીમાં ધજાવું બજાવું છે. હું તમને દર્શન કરાવું. જો બધા દરિયા હોડા પણ આવી ગયેલા છે માછી મારવાના. અહીં મેરડીમાં ધજા છે જોઈ લો. અમે મેહુલભાઈની ફોટા બોટા પાડે છે, બધું કમ્પ્લીટ કરે છે. અહીં પર સાગરભાઈની બે ગાડી કોઈ આજ છે. હવે હે ને આગળ તમને બધાને મળીએ. જો અહીં બે ફોટા પાડે. આમ જો હોડા આવી ગયેલા છે. જય મેલડીમાં. બપોરે સ્ટેટસ જોઈ લેતો. જય મેલડીમાં જય. હવે આપણે વાળ બાળ કપાવી નાખ્યા. કમ્પ્લીટ બની ગયા છે. વરાદો તો ન બને કારણ કે લગ્ન થઈ ગયેલા છે એટલા માટે. તો વાળ બાળ કપાઈ ગયા છે. કોથમરી લઈ લીધી છે. ખાવાનું તો પડશે ને, શાક બનાવવાનું બાકી છે હજી. ખાઈ પીને પછી કાંઈક જવાનો વિચાર કરીએ. આગળ તમે જોયું છે તો મેરડીમાંથી અમે વૈયા આવ્યા હતા. ઘરે આવીને વાળ કપાવી નાખ્યા છે. હવે ઘરે જાય છીએ. તો હાલો બને રહ્યો. ફાઇનલી મિત્રો આપણે વાળ બાળ કપાવી અને ઘરે આવી ગયા હતા. ઘરે આવીને નાઈ ધોઈ નાખ્યા. પાછા એની કપડા ઠપકારી નાખ્યા. એટલે કોઈ કહેતા નહીં કે વાળ કપાવીને પાન એની કપડા કપકારી લીધા. એટલે કમેન્ટ ન કરતા. પાછા એની કપડા ઠપકારી અને પછી સુઈ ગયો તો ખાઈ પીને. એટલે સુઈ ગયો. પછી વાગી ગયા અત્યારે તો 4:30 થઈ ગયા છે. અને અત્યારે નીકળી ગયેલો છું કળસર જવા માટે. ને કળસર જઈએ એટલા સમયથી એટલા 15-16 દિવસ થઈ ગયા છે. એટલે અઠવાડિયું જેવું થવા આવશે. એ આપણે હા હરિયામાં ગયા નથી. એટલે હા હરિયામાં આટો બાટો મારતા આવીએ પછી જોઈએ માહોલ શું બને એમ. ને તમે બધા કોમેન્ટ બોક્સમાં કોઈ કાંઈ કોમેન્ટ ન કરતા, કારણ કે તમે એમ કહેશો કે આ એની કપડાં કેમ ઠપકારી લીધા. પણ નાઈ ધોઈને પાછા મારા મમ્મીએ ધોઈને કપડાં એટલે એ કપડાં પાછા એની પહેરી લીધા છે અને સુકાઈ ગયેલા છે એટલા માટે. ને હવે નીકળી ગયેલા છીએ આપણે કળસર જવા માટે. મારા સાસરિયામાં જવાનું છે. જોવો ઓન ધ વે નીકળી ગયેલો છું. બીજું કાંઈ અમારો કાંઈ રસ્તો અત્યારે હોય ને વીક છે, હાવ ખરાબ છે. એટલા માટે ધીમે ગાડી લઈને જવું પડે એમ છે. ને આપણે એવો એવી રીતની છે બધું. આપણે તો શું કાંઈ કરાય નહીં. ને બીજું તમને કહેવાનું એ હતું કે ધીમે હવે આપણે ડેઈલી બ્લોગ આવવાનું સારું કરી દેવાનું છે. હાલો હું તમને આગળ થોડીક માહિતી આપું. તમને આગળ જઈને ઉભો રહું થોડી ઘણી વાર અને આગળ જઈને તમને થોડી ઘણી વાર માહિતી આપું અને પછી તમને બધાને થોડી ઘણી સમજાવું.
એટલા માટે તમે મારા વ્લોગ વિડીયોની તરફ બને રહેજો. ચાલો તો બને રહેજો આગળની સાથે કન્ટિન્યુ રહેજો, અને વ્લોગ સારો લાગે તો મને કહેજો. તો ચાલો કન્ટિન્યુ રહેજો. આમને અવાજ આવે તો ઠીક છે, અને નો આવે તો કવરેજ કરી લેજો મારા મિત્રો. હાલો તો બને રહો, હમણાં થોડીક વારમાં હું તમને બધાને મળું. તો મિત્રો હવે આપણા ડેઈલી બ્લોગ આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે મારે પડી ગયું છે કારખાને વેકેશન પડી ગયું છે કારખાને, ને હવે આપણે ડેઈલી બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. ક્યાં ક્યાંના બનાવવા, હું ના બનાવવા, એ મને કોમેન્ટ બોક્સની અંદર જરાક જણાવી દેજો ને બધા મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો એટલે આપણે એના બ્લોગ બનાવવા મળીશું. કારણ કે હવે આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાના છે. થોડાક સમયની અંદર આપણા ડેઈલી બ્લોગ ચાલુ થઈ જશે. અને અત્યારે હું જાઉં છું, તમને બધાને ખબર જ છે, કળસા તરફ જઈ રહ્યો છું અને નીકળી ગયેલો છું રસ્તા ઉપર. ને અત્યારે જો કપા પણ કેવો થઈ ગયેલો છે બધા ખેડૂત મિત્રોનો. જુઓ આ બધું માંડવી છે ને, આમ માંડવી કાઢે છે ને એવું બધું છે. આમ જો કપા ને આમ સાઈન તો સૂર્યનારાયણ તપી ગયેલા છે ને વાગી ગયેલા છે. 4:30 ઉપર થઈ ગયો છે હવે તો, કારણ કે તેવા તો 4:30 ચા, એટલે અત્યારે તો 4:30 ઉપર થઈ ગયું છે. ઉભા રોકડી ઉજરી આવી જાય છે મને. હવે આપણે ટૂંક સમયમાં આપણે હે ને ડેઈલી વ્લોગ ચાલુ કરવાના છે. એટલા માટે તમે બધા મને કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો કે ડેઈલી વ્લોગ શેનો બનાવશે અને કયો બ્લોગ ક્યાંનો બનાવશે, મને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. એટલે આપણે એનો બ્લોગ પણ લઈ આવશું. એટલા માટે તમને બધાને કહી દઉં છું, બધા પણ સપોર્ટ કરજો, લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હું તમને હાલો હવે નીકળી જાઉં કળસાર તરફ, ને મારા સાસરિયું દેખાડવાનું નથી તમને, કારણ કે મેં તમને કીધેલું છે ને, એટલા માટે હું સાસરિયું નહીં દેખાડું. અને હાલો તો હવે આગળ જઈએ કળસર તરફ, તો નીકળી જાય. ચાલો બને રહો વ્લોગની અંદર. ફાઇનલી મિત્રો હાહરિયાનું કામ પતાવી અને નીકળી ગયો છું સાસરિયામાંથી ઘર બાજુ તરફ જવા માટે. હાલી લઈ લીધું છે બકાલો લઈને નીકળી ગયો છું ઘર જવા માટે. હાલો તો ઘરે નીકળીએ અને થોડીક ક્ષણોમાં હવે તમને બધાને મળીએ. તમને બધાને ધમાકેદાર બ્લોગ સાથે મળવાનું છે, કારણ કે હવે મારે પડી ગયું છે વેકેશન પડી ગયું, એટલા માટે હવે નીકળી જવાનું છે, રખડવા નીકળવાનું છે. પણ એનો પ્લાન છે કાંઈ ખબર નથી. હવે પ્લાન બનાવીએ છીએ બધા મિત્રો. પ્લાન બની જાય પછી તમને બધાને કહેશું કે આનો પ્લાન બની ગયેલો છે. એટલા માટે અત્યારે જ આવવું પડશે ઘરે. ધીમાં પહેલાં ઘરે પહોંચીએ ને પછી તમને બધાને મળીએ. ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર. તો કેવો લાગે બ્લોગ કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો. હવે તમે બધા કહેશો એનો બ્લોગ બનાવી દેશો, કારણ કે હવે પડી ગયું છે ભાઈને વેકેશન. એટલા માટે હવે નીકળવાનું છે ઘર બાજુ, અને પછી તમને બધાને મળું થોડીક વાર પછી. હાલો તો બને રહો મારા બ્લોગની અંદર. ચાલો તો હું નીકળી ગયેલો છું ઘરે, તમને કેટલી વાર કીધી દેલું છે. હાલો તો હવે જઈએ ઘરે. ચાલો બને રહેજો બ્લોગની અંદર, કન્ટિન્યુ રહેજો. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘરે પહોંચી ગયો છું. હવે સુઈ જવાનું છે, કારણ કે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે. એટલા માટે હવે સુઈ જવાનું છે. સુઈ જઈએ અને પછી બધાને મળીએ હવે નવા બ્લોગ સાથે. નવો બ્લોગ ક્યાંનો બનાવશે, શું કરવું છે, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો ફરીથી મળીએ તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા જય મેરડીમાં. ત્યાં સુધી બધા લાઈક કમેન્ટ શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળીએ તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. બાય બાય.